નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં ગઈકાલે રાત્રે 3.5 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે। પ્લાયવુડ દુકાનના માલિકનો ભત્રીજો રૂપિયા લઈને નીકળતા લૂંટાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। ગઈકાલે રાત્રે કિસ્મત ચોકડીથી મહારાજા ચોકડી જતા માર્ગ ઉપર આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે। મહારાજા ચોકડી નજીક પોલીસ ચોકીથી માત્ર 300 મીટર દૂર જ આ લૂંટનો બનાવ બન્યો હતો, ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। ભોગ બનેલા યુવકના જણાવ્યા મુજબ પાછળથી આવેલા 3 લૂંટારુએ મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી। આ ઘટના બાદ યુવક ગભરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો, ત્યારે આ ઘટના અંગે જેપી રોડ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા જ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી અને આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। Subscribe now and press the bell icon. Never miss an update.